પ્રકૃતિની વાત કરવાની છું. પ્રકૃતિ એટલે નિસર્ગ, પ્રકૃતિ એટલે જે બ્રહ્માંડની અંદર ભગવાને કુદરતી રીતે બનાવેલી વસ્તુ છે આ પ્રકૃતિ. અને કુદરતી રીતે બનાવેલું કોઈ વ્યક્તિ હોય તો એ માણસ પણ છે, અને માણસની અંદર પણ પોતાની કંઈક પ્રકૃતિ છે. અને એટલા માટે માણસે પણ પોતાની પ્રકૃતિ જાણવી જરૂરી છે. ગર્ભદાનથી લઈને અંતિમ સંસ્કાર સુધીનું જે જીવન છે એની અંદર માણસ જે ચાલી રહ્યો છે એ પોતાની પ્રકૃતિથી ચાલી રહ્યો છે. અને એના માટે કહેવાય છે કે પ્રાણ અને પ્રકૃતિ હંમેશા સાથે જાય છે. તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાનો અર્થ એવો થયો કે માણસની અંદર પણ એક એવી પ્રકૃતિ છે જેને પોતાને જાણવી જરૂરી છે. માણસ પોતાની પ્રકૃતિ સાથે લઈને આવે છે અને પોતાની પ્રકૃતિને આધીન પોતાનો સ્વભાવ, પોતાનું મન, પોતાના વિચારો, પોતાની બુદ્ધિ અને ચલાવતો હોય છે. એના માટે જરૂરી છે કે પોતાની અંદર ડોકું કાઢે, પોતાના શરીરને સમજે, પોતાની પ્રકૃતિને સમજે. પ્રકૃતિ જાણવી શા માટે જરૂરી છે? તો પ્રકૃતિ એટલા માટે જરૂરી છે, બ્રહ્માંડની અંદર જે 5 તત્વો રહેલા છે, આકાશ, પૃથ્વી, વાયુ, જળ અને અગ્નિ, આ 5 તત્વ માનવ શરીરમાં પણ રહેલા છે. અને આ માનવ શરીરની અંદર રહેલા 5 તત્વોને આધીન માણસની પ્રકૃતિ હોય છે. બ્રહ્માંડની અંદર જે પ્રકૃતિ છે એને આધીન માણસ પણ પોતાની પ્રકૃતિને જો અનુસરે તો પોતાના જીવનને નિરામય, સ્વસ્થ જીવે ત્યાં સુધી રાખી શકે છે. માનવ શરીરની પ્રકૃતિ છે એ 3 વિભાગમાં વહેંચાયેલી છે. એક આહારજન્ય, બીજી ઋતુજન્ય અને ત્રીજી છે વયજન્ય. આહારજન્ય પ્રકૃતિ માણસે પોતાના સ્વભાવ અનુસાર, પોતાની પ્રકૃતિ અનુસાર પોતાના ટેસ્ટ હોય છે. 6 પ્રકારના રસો જરૂરી છે: ખાટો, ખારો, તીખો, ગળ્યો, તુરો ને કડવો. તો પોતાની પ્રકૃતિ પ્રમાણે અમુક પ્રકારના રસો જ એ લેશે અને અમુક પ્રકારના રસ એ છોડી દેશે. જો જે પ્રકારના રસ વધારે લઈ રહ્યો છે એના કારણે એના બોડીમાં આ જે રસ વધી રહ્યા છે તો એના જ કારણે એના શરીરમાં ઘણા બધા રોગો અને તકલીફો આવી શકે છે. ધારો કે ખાટો સ્વાદ વધી જાય અને ખારો સ્વાદ વધી જાય, ગળો સ્વાદ વધી જાય, ચામડીના રોગો આવી શકે છે. આવી રીતના ઘણી બધી તકલીફો આપણને માત્ર ને માત્ર ખોરાક ઉપર ધ્યાન ન રાખવાથી પણ રોગો આવી શકે છે. આપણા ભારત દેશની અંદર 3 ઋતુ છે: શિયાળો, ચોમાસું અને ઉનાળો. અને સાથે સાથે એની પેટા ઋતુઓ પણ છે. અને ઋતુઓ પ્રમાણે માણસ જો પોતાની પ્રકૃતિને ઓળખતો હોય તો પ્રકૃતિ પ્રમાણે એના પ્રકૃતિને આધીન અમુક પ્રકારના ખોરાક છે એ જ લેશે. અને અમુક પ્રકારના ખોરાક એને માફક નથી આવતા તો એ ખોરાક નહીં લે. તો એના કારણે પોતે બીમાર નહીં પડે. તો મતલબમાં માણસ પોતાની પ્રકૃતિ જાણતો હોય તો સિલેક્ટેડ ભોજન લે છે ઋતુ પ્રમાણે, તો એ ક્યારે બીમાર નહીં પડે. વયજન્ય એટલે આપણા માનવ શરીરની અંદર જન્મથી લઈને મરણ સુધી 3 પ્રકારની અવસ્થા આવે છે: બાલ્ય અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો બાલ્ય અવસ્થાની અંદર માણસ કફ પ્રધાન વધારે હોય છે, અને યુવાવસ્થાની અંદર પિત્ત પ્રધાન વધારે હોય છે, અને વૃદ્ધાવસ્થાની અંદર વાયુજન્ય રોગો એને વધારે થાય છે. તો જો માણસ પોતાની પ્રકૃતિ જાણતો હોય તો એને કઈ ઋતુની અંદર, કયા ઉંમરની અંદર કેવી રીતના ખોરાક લેવો આ બધું જ સમજાય છે. હવે આપણે જોઈશું કે પ્રકૃતિ જાણવાના ફાયદા શું છે. જો વ્યક્તિ પોતાની પ્રકૃતિ જાણતો હોય તો એ દૈહિક અને માનસિક બંને પરિવર્તન પોતાની અંદર લાવી શકે છે. અને જીવનસાથીને ચૂઝ કરવામાં પણ પોતે સારો એવો નિર્ણય લઈ શકે છે. કેમ કે પોતાની પ્રકૃતિ જ્યારે જાણતો હોય એટલે પોતાની પ્રકૃતિ જાણવાની સાથે એને કેવા પ્રકારનો જીવનસાથી સિલેક્ટ કરવો આ પ્રકૃતિ જો જાણતા હોય તો એ સમજી શકાય છે. વાત પ્રકૃતિનો કોઈ વ્યક્તિ હોય અને કફ પ્રકૃતિના વ્યક્તિ સાથે જો એનો પ્રણય થાય તો એ વ્યક્તિનો સંબંધ સારી રીતે સચવાઈ જાય છે. કેમ કે એક દોડતું માણસ હોય અને એક ઠંડુ માણસ હોય. તો એક વ્યક્તિ જ્યારે ચંચળ હોય છે તો એને સ્થિર કરવા માટે કફ પ્રકૃતિનું માણસ જો એની સાથે જોડાયેલું હોય તો બંને એકાબીજાને મેન્ટેન કરી શકે છે. તો આવી રીતના પ્રકૃતિ જો જાણતા હોય તો આપણે જીવનસાથી સિલેક્ટ કરવામાં, ત્યાર પછી આપણી કોઈ કંપની ચાલે છે તો કંપનીની અંદર આપણે આપણું જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે અથવા તો આપણા કલીન હોય છે જે આપણે ત્યાં જોબ કરતા હોય છે એવા પર્સનને કેવા પ્રકૃતિના લોકોને
કયા વર્કમાં મૂકવા છે આ પણ તમે જાણી શકો છો. જે લોકો વાત પ્રકૃતિના છે એ લોકોને દોડાદોડીના કામમાં તમે મેન્ટેન કરી શકો. જે લોકો પિત્ત પ્રકૃતિના છે એ બુદ્ધિ સાથે કામ કરે છે તો એને મેનેજમેન્ટમાં તમે રાખી શકો. અને કફ પ્રકૃતિના લોકો છે એ લોકોને ચંચળતા બિલકુલ હોતી નથી, એક જ જગ્યાએ બેસવાનું પસંદ કરતા હોય છે, તો એવા લોકોને કોઈ સ્થિર જગ્યાએ રાખી શકો છો. તો જો પ્રકૃતિ જાણતા હોઈએ તો આપણે કોઈ પણ બાબતની અંદર કોઈ મોટી કંપની ચલાવી રહ્યા છીએ તો એની અંદર પણ લોકોને સિલેક્ટ કરવામાં ઘણી બધી મદદ મળે છે. જો આપણે પ્રકૃતિને જાણતા હોઈએ તો સંબંધો સાચવવામાં પણ સારું પડે છે, કેમ કે સંબંધને એના સ્વભાવને સમજી શકાય છે. પ્રકૃતિને આધીન વ્યક્તિનો પોતાનો સ્વભાવ હોય છે, પોતાના વિચારો હોય છે અને પોતાના હાવભાવ હોય છે, રિએક્શન હોય છે. તો જો જ્યારે આપણે જાણીએ કે સામેનું વ્યક્તિ પિત્ત પ્રકૃતિનું છે તો એની અંદર સહજ ગુસ્સો હોય જ, કેમ કે અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે. જો આ આપણે જાણતા હોઈએ તો આપણે એના પર સામો ગુસ્સો નહીં કરીએ, પણ એને સમજીશું કે એ એના પ્રકૃતિના સ્વભાવને કારણે એ એના પ્રકૃતિથી આધીન છે, તો એ ધારે તો પણ એ એના ગુસ્સાને શાંત ન કરી શકે અને એ વ્યક્તિ એને સમજી શકે અને સામો ન સમજી શકે તો તકરાર થાય. તો આવી રીતના પ્રકૃતિ જાણવાથી ઘણા બધા ફાયદાઓ છે. છે વાત, પિત્ત અને કફ, અને પંચ તત્વ એની સાથે જોડાયેલું છે. તો વાયુની સાથે આકાશ અને વાયુ આ બે તત્વ જોડાયેલા છે. પંચમહાભૂતો ઘણી વખત હું વાત કરતી હોઉં છું કે માનવ શરીર પંચમહાભૂતોનું બનેલું છે અને જ્યારે માનવ શરીરની સમાપ્તિ થાય ત્યારે વળી પાછું પંચમહાભૂતોમાં ભળી જાય છે. અને માણસની રાખનું જો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એની અંદરથી પણ 5 તત્વો જ નીકળે છે. તો માનવની જે કુદરતી જે આપણી માટી છે એ માટીના જે તત્વો અને માનવ શરીરને બાળ્યા પછી જે રાખ છે એના તત્વો સમપ્રમાણમાં અને સરખા હોય છે. આ કુદરતી નિયમ છે અને કુદરત સાથે આપણું જોડાયેલું શરીર છે અને એટલા માટે 5 તત્વો માણસની પ્રકૃતિ સાથે પણ જોડાયેલા છે. વાયુ પ્રકૃતિ આકાશ અને વાયુ સાથે જોડાયેલી છે. ત્યાર પછી પિત્ત પ્રકૃતિ અગ્નિ સાથે અને જળ સાથે જોડાયેલી છે. અને કફ પ્રકૃતિ પૃથ્વી સાથે અને જળ સાથે જોડાયેલી છે. અને એટલા માટે જે લોકો કફજન્ય ખોરાક વધારે ખાય છે અને પોતાને પચાવતા નથી આવડતા તો ધીમે ધીમે કરતા એનું શરીર જાડું થતું જાય છે. અને એટલા માટે જો તમે પ્રકૃતિ જાણતા હોય તો તમારા ખોરાકને સિલેક્ટ કરવામાં પણ તમને ઘણી બધી મદદ મળે છે. જે ખોરાકને પાણીમાં નાખવાથી જે વસ્તુને તમે પાણીમાં નાખો અને નીચે બેસી જાય, આ બધી જ પ્રકૃતિની અંદર પૃથ્વી તત્વ વધારે છે. અને આ પૃથ્વી તત્વ જે લોકો વધારે પડતું ખાતા હોય એમનું શરીર એનું વજન વધે. તો આ એક પ્રકૃતિને જો તમે જાણો છો તો તમે તમારા શરીરને પ્રકૃતિને આધીન સાચવી શકો છો, પ્રકૃતિને આધીન જાળવી શકો છો અને એને ચલાવી પણ શકો છો. તો એની અંદર ગતિશીલતા વધારે હોય છે, દોડાદોડીનું કામ વધારે કરે છે, ચંચળ વધારે હોય છે. અને વાયુ પ્રકૃતિ જે આપણા બોડીની અંદર હોય તો આપણા બોડીની અંદર જે કંઈ પણ ગતિવિધિ ચાલી રહી છે, ફેફસાનું ચાલવું, હૃદયનું ધબકવું, બરાબર, બ્લડ પ્રેશર આપણું જે વધી ઘટી રહ્યું છે, બ્લડ સર્ક્યુલેશન, આ જે કંઈ ગતિવિધિ ચાલી રહી છે, અવયવોનું ચાલવું, આ બધું જ જે દોડવાનું, ચાલવાનું, ગતિવિધિનું કામ કરે છે એ બધું જ વાયુ પ્રકૃતિથી થાય છે. ત્યાર પછી પિત્ત પ્રકૃતિ પણ આપણા શરીરમાં હોય જ છે અને એનાથી જ આપણી ચયાપચયની ક્રિયા ચાલે છે, પાચન રેડી થાય છે. અને એના માટે પિત્ત પ્રકૃતિને પણ મેન્ટેન કરવી જરૂરી છે. અને ત્યાર પછી કફ પ્રકૃતિ, તો કફ પ્રકૃતિથી શરીરની વૃદ્ધિમાં કફ પ્રકૃતિ મદદ કરે છે. અને એટલા માટે જ નાના બાળકો જન્મથી લઈને 15 વર્ષના થાય ત્યાં સુધીમાં એમની કફ પ્રકૃતિ વધારે હોય છે. અને કફ પ્રકૃતિ વધારે હોય એટલા માટે એના શરીરનો વિકાસ વધારે થાય છે, કેમ કે પ્રવાહી તત્વ વધારે હોય છે અને પોતાના લોહીની અંદર ચિકાસ વધારે હોય છે, કફની વૃદ્ધિ વધારે હોય છે અને એના કારણે જ એના અવયવો બને છે અને એના શરીરની વૃદ્ધિ થાય છે. તો આ પ્રકૃતિ પણ આપણા શરીરમાં હોવી ખૂબ જ જરૂરી છે. અને એક પણ પ્રકૃતિ આપણા શરીરમાં ન હોય એવું હોતું જ નથી. 3 પ્રકૃતિ જરૂરી છે, પણ કોઈ એક પ્રકૃતિ આપણા શરીરમાં પ્રધાનતા લઈ જાય છે અને પ્રધાનતાના કારણે આપણી જે પ્રધાન પ્રકૃતિ છે જો આપણે એને જાણી લઈએ તો એને આધીન આપણે આપણું વાણી, વર્તન, વિચાર, સ્વભાવ, ખોરાક, ઋતુચર્યા, દિનચર્યા આ બધું આપણે જાળવીએ
તો આપણા શરીરને આપણે જીવનભર નિરોગીતામાં રાખી શકીએ છીએ. જો ત્રણે પ્રકૃતિ આપણે જાણીએ છીએ તો સહજ આપણને સમજાઈ ગયું હશે કે ગર્ભધાન થતી વખતે આ ત્રણે પ્રકૃતિને મેન્ટેન કરવી ખૂબ જ જરૂરી છે. અને ગર્ભધાન વખતે માનવનું શરીરનું બંધારણ પ્રકૃતિથી જ થાય છે અને પ્રકૃતિના આધારે થાય છે. અને એટલા માટે જ ગર્ભવતી મહિલાને શુદ્ધ, સાત્વિક, સંતુલિત અને સારો આહાર આપવાની જરૂર હોય છે. એને યોગ્ય વાતાવરણ આપવાની જરૂર હોય છે. એનું મન શાંત રહે, એના વિચારો શુદ્ધ રહે, આ પણ સાચવવું જરૂરી છે. અને એટલા માટે જ છઠ્ઠીનો જે સંસ્કાર કરવામાં આવ્યો છે, છઠ્ઠા દિવસે જે બાળકને આપણે કહીએ છીએ કે વિધાતા લેખ લખવા આવે, તો વિધાતા લેખ લખવા નથી આવતી, પણ એકલી પોતાની માં ઓબ્ઝર્વેશન ના કરી શકે. એટલા માટે આપણી જે કુટુંબની વડીલ સ્ત્રીઓ હોય છે એમને છઠ્ઠીના દિવસે બોલાવવામાં આવે અને બાળકનું અવલોકન કરવામાં આવે. છઠ્ઠીના દિવસે બાળક જે જન્મજાત પ્રકૃતિ લઈને આવ્યું છે એને આપણે ઓળખી શકાય છે. અને એટલા માટે છઠ્ઠીના દિવસે જે વ્યક્તિને આપણે બોલાવીએ છીએ એ જે વડીલ સ્ત્રીઓ હોય છે એ પ્રકૃતિને ઓળખે અને એના ઉપરથી એના નખ આવા છે, એના વાળ આવા છે, આટલું પ્રભાવી છે, આટલું તેજસ્વી છે, આવી રીતના બોલીને એની પ્રકૃતિ નક્કી કરે છે. તો આ પ્રકૃતિ છે એ બાળકની છઠ્ઠીનો જે સંસ્કાર છે એના પર પણ આધીન છે. છઠ્ઠીના દિવસે નક્ષત્ર, કાળ, ઋતુ, આહાર અને માતાના આધારે બાળકની પ્રકૃતિની રચના થાય છે. આ સાબિત કરી શકાય છે, કેમ કે આ દરેક વસ્તુનું જ્યારે ધ્યાન રાખવામાં આવે ત્યારે જ બાળકની પ્રકૃતિ બને છે. અને આ પ્રકૃતિને જાણવા માટે છઠ્ઠીનો સંસ્કાર છે. અને એના જ આધીન વ્યક્તિ પોતાનું છેલ્લામાં છેલ્લા શ્વાસ સુધીનું એના વાણી વર્તન કેવા હશે પ્રકૃતિના આધીન આ નક્કી કરી શકાય છે. આ પ્રકૃતિ આપણી મેઇન પ્રકૃતિ 3 છે, વાત, પિત્ત અને કફ. અને એ પ્રકૃતિને આપણે 7 પ્રકૃતિમાં ફેરવવામાં આવી છે, કેમ કે એક પ્રકૃતિ માણસ જન્મજાત લઈને આવે અને બીજી પ્રકૃતિ માણસ પોતાના શરીરની વૃદ્ધિના પ્રમાણે, પોતાના વ્યવહારના પ્રમાણે, પોતાના ખોરાકના પ્રમાણે બીજી પ્રકૃતિ એની હાથે ભળે છે. અને આવી રીતના 7 પ્રકૃતિ આપણી છે, વાત, પિત્ત અને કફ, વાત, પિત્ત, વાત અને કફ અને પિત્ત અને કફ. અને 7મી પ્રકૃતિ છે સમ પ્રકૃતિ. ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે જે પોતાના શરીરને કુદરતના નિયમ પ્રમાણે ચલાવતા હોય છે, કુદરતના નિયમ પ્રમાણે જીવતા હોય છે, કુદરતના નિયમ પ્રમાણે પોતાના ખોરાક અને પોતાની ઋતુચર્યા, દિનચર્યામાં ચાલતા હોય છે. એવા લોકો પોતાની પ્રકૃતિ પોતે મેન્ટેન કરી શકે છે. અને એવા લોકોની અંદર વાત, પિત્ત અને કફ 3 પ્રકૃતિનું શમન હોય છે. અને જેના કારણે આ પ્રકૃતિથી ક્યારેય પણ બીમાર પડતા નથી, એક પણ પ્રકારની તકલીફો એના શરીરમાં આવતી નથી. તો આ પ્રકૃતિનો પરિચય તમને ગમ્યો હશે અને પ્રકૃતિના પરિચયથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. પણ આ વાત, પિત્ત અને કફને હું ડિટેલમાં પણ આગળના વિડીયોમાં લઈને આવીશ અને તમને સમજાવવાની કોશિશ કરીશ જેટલું હું જાણું છું. મારા અનુભવથી આ બધી વાતો કરી રહી છું. આમાં કોઈનું પણ કંઈ આપણે જાણતા કે કોઈનું ભેળવતા નથી. અને હું જે જાણું છું એ સહજ મારા જે વિચારો છે તમારા સુધી પીરસું છું, જેના કારણે તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવી શકે. મારું ઇન્ટેન્શન છે કે લોકો દવા વગરનું જીવન જીવતા થાય, પોતાની પ્રકૃતિને સમજતા થાય અને પોતાના જ રસોડામાંથી પોતાની દવાઓને સમજી શકે, પોતાની પ્રકૃતિને સમજી શકે અને બીમાર જ ન પડે. અને બીમાર પડે તો પોતાની પ્રાકૃતિક રીતે પોતાની ઔષધિઓ દ્વારા પોતે સાજા થઈ શકે. એના માટેનો મારો નાનો એવો પ્રયાસ છે. જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે આગળ વધારી શકો છો અને તમે ઘણા બધા લોકોને શેર કરી શકો છો, જેના કારણે લોકો અત્યારે આધુનિકતામાંથી પોતાના શરીરને નજીક જઈ શકે અને સમજી શકે. ધન્યવાદ.